ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદમાં હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં મંદિરમાં મહાઆરતી બાદ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂટનું નિરીક્ષણ કરાયું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું. આ વર્ષે રથયાત્રામાં એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 20,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અત્યારે હાલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે અત્યારે હાલ રૂટ નિરીક્ષણ માટે થઈને આવ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે જગન્નાથ મંદિરથી જે રથ નીકળે છે તે રથથી લઈને જ્યાં સરસપુર સુધીનું આખું રૂટ નિરીક્ષણ દર વખતે થતું હોય છે, ત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ અત્યારે હાલ રૂટ નિરીક્ષણમાં નીકળ્યા છે. એમની જોડે વાત હર્ષભાઈ, રૂટ નિરીક્ષણમાં નીકળ્યા છો, જગન્નાથ ભગવાનની હવે રથયાત્રા નજીક આવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ તેઓ રૂટ નિરીક્ષણ માટે નીકળ્યા છે અને મુસ્લિમ ભાઈઓ જે છે તેઓ પણ તેમનું અભિવાદન કરી રહ્યા છે. એકવાર ફરીથી એમની જોડે વાત કરીશું. હર્ષભાઈ, રથયાત્રા નજીક આવી રહી છે, કેવી લાગણી? આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસનો પૂરો ચુસ્ત બંદોબસ્ત પણ જોઈ શકાય છે અને આખા રૂટનું નિરીક્ષણ કરવા માટે થઈને ભાજપના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેઓ પણ અત્યારે હાલ આ રૂટ નિરીક્ષણમાં જોડાયા છે ને દર વખતની માફક આ વખતે પણ તેમણે જે છે તે રૂટ નિરીક્ષણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે અને તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેઓ પણ આ રૂટ નિરીક્ષણમાં જોડાયા છે ને દર વખતે આ પ્રમાણે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને સરસપુર મંદિર સુધી દર વખતે આ રૂટ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે હાલ આજે જ્યારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ થઈ ત્યારબાદ જે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેમણે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા, મહાઆરતી કરી અને ત્યારબાદ હવે તેઓ અત્યારે હાલ ચાલુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તેવા સમયે તેઓ ચાલતા રૂટ નિરીક્ષણ કરવા માટે થઈને નીકળ્યા છે. કેમેરા પર્સન બીપી અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.